નમસ્કાર. કળિયુગમાં કોઈ એવા ભગવાન છે જે એકવાર અરજી કર્યા પછી તમારી તમામ મનોકામના પૂર્ણ કરતા હોય? તો એ છે ખાટુ નરેશ, ખાટુ શ્યામ. ખાટુ શ્યામ કૃષ્ણ ભગવાન કળિયુગનો અવતાર છે, જેને દુનિયા હારેલાનો સહારો કહે છે. તે રાજસ્થાનના સિકર જિલ્લામાં આવેલ ખાટુ શ્યામ કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ત્યાં દરરોજ લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે અને ખાટુ શ્યામ બધાની મનોકામના પૂર્ણ કરે છે. જ્યારે તમે બધી જગ્યાએથી હારી જાઓ ત્યારે ખાટુ શ્યામના દરબારમાં આવો. તમારા બધા ખરાબ કામ સુધરી જશે. જેમ જેમ કળિયુગ વધતો ગયો છે તેમ શ્યામ બાબાની ભક્તિમાં વધારો જોવા મળે છે. જે ખાટુ શ્યામને દિલથી માને છે તેને ખાટુ શ્યામની અમી દ્રષ્ટિ બની રહે છે. શું તમે જાણો છો ખાટુ શ્યામ કોણ છે અને તેનો સંબંધ મહાભારત સાથે કેવી રીતે બંધાયેલો છે? તો ચલો આજે આ વિડીયોમાં જોઈએ. ખાટુ શ્યામ જવા માટે રેલવે સ્ટેશન દ્વારા રીંગસ જંકશન આવી જવાનું. તે સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. જો તમે આ જંકશન ચૂકી જાઓ છો તો જયપુર રેલવે સ્ટેશન પર આવી જવાનું. ત્યાંથી ખાટુ શ્યામની પ્રાઇવેટ અથવા રાજસ્થાન નિગમની બસો મળી જશે. જયપુરથી ખાટુ શ્યામ 80 કિલોમીટરનું અંતર છે. અહીં શ્યામ બાબાના ભક્તો નાચતા ગાતા તમને જોવા મળી જશે. ફાગણ મહિનામાં અને 11સે અહીં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. લોકોનો વિશ્વાસ છે કે અહીં આવેલ કોઈ વ્યક્તિ ખાલી હાથે પાછો ફરતો નથી. અહીં રસ્તામાં ઘણી પ્રસાદની દુકાનો પણ જોવા મળે છે, પણ અહીં મંદિરમાં પ્રસાદ ચડાવાતો નથી, તેથી તમે પ્રસાદી લેવાનો આગ્રહ ન રાખશો. અહીં બાજુમાં એક શ્યામ કુંડ આવેલો છે. ત્યાં લોકો ખાટુ શ્યામના દર્શન કરવા પહેલાં અહીં આવેલા કુંડમાં સ્નાન કર્યા પછી દર્શન કરવા જાય છે. પ્રાચીન માન્યતા મુજબ આ કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થાય છે. અહીં પહેલાં કૂવાની જગ્યાએ એક ખેતર હતું. ત્યાં ગાય દરરોજ આવીને પોતાની જાતે જ દૂધ આપતી. ત્યારે વાત આગળ ફેલાતી ગઈ અને અહીં ખોદકામ કર્યું તો અહીં એક લિંગ મળ્યું અને એક શીશ મળ્યું. તો લોકોએ તે મસ્તિષ્કને રાજા રતનસિંહને આપી દીધું. પછી કારતક મહિનાની 11સે ત્યાં સ્થાપિત કર્યું, જે આજે પણ બાબા શ્યામને જન્મદિવસના રૂપે મનાવાય છે. આ મંદિર રૂપસિંહ ચૌહાણ અને તેની પત્ની નર્મદા કુંવર દ્વારા બનાવેલ છે. ખાટુ શ્યામનું મૂળ નામ બર્બરિક હતું, જે મહાબલી ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર હતા. બર્બરિક પહેલાથી જ મહાન યોદ્ધા હતા. તેમણે શિવની ભક્તિ કરીને અમોઘ બાણ મેળવ્યું હતું, જે ત્રણેય લોકને જીતવાની શક્તિ ધરાવતા હતા. જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થયું ત્યારે બર્બરિકે તેમની માતાને વચન આપ્યું હતું કે તેઓ જે હાર મળતી હશે એના પક્ષમાં રહીને સાથ આપશે. જ્યારે કૃષ્ણને આ વાતની ખબર પડી તો તેમણે બ્રાહ્મણના રૂપમાં બર્બરિકની પરીક્ષા લેવા પહોંચ્યા. તેઓ જાણતા હતા કે જો બર્બરિક કૌરવોનો સાથ આપશે તો પાંડવોની હાર નિશ્ચિત છે. ત્યારે શ્રી કૃષ્ણએ દાનમાં બર્બરિકનું મસ્તક માંગી લીધું. બર્બરિકે એક પળનો પણ વિચાર કર્યા વગર મસ્તક આપી દીધું. બર્બરિક આવી ઉદારતા જોઈને શ્રી કૃષ્ણએ વરદાન આપ્યું
કે કળિયુગમાં તું મારા નામથી પૂજાઈશ અને જે ભક્ત તારા આગળ આવશે તેની મનોકામના પૂર્ણ થશે અને જે ભક્ત હારી રહ્યો હશે એનો તું સહારો બનીશ. તેથી ખાટુ શ્યામને હારેલાનો સહારો કહેવાય છે અને ખાટુ શ્યામ જે હારતા હોય છે તેની મનોકામના પૂર્ણ કરતા હોય છે. અહીં પ્રાચીન શ્યામકુંડ આવેલો છે, પણ અહીં જગ્યાનો અભાવ હોવાથી આ કુંડને હાલમાં બંધ કરવામાં આવ્યો છે અને આ નવીન કુંડ બનાવવામાં આવ્યો છે. તો મિત્રો, તમે પણ જો રાજસ્થાનની આજુબાજુમાં ક્યાંય પ્રવાસ આવવાનો વિચાર કરતા હોય તો ખાટુ શ્યામની અવશ્ય મુલાકાત લો. ખાટુ શ્યામ તમારી સર્વ મનોકામના પૂર્ણ કરશે. અહીં ઘણી બધી મિષ્ટાનની દુકાનો પણ આવેલી છે. અહીં રહેવા માટે પણ તમને ધર્મશાળા અથવા પ્રાઇવેટ હોટલો પણ મળી રહે છે.